ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. વિક્રમ બેતાળની કથાઓ રોમાંચક છે, એમાં ભરપૂર રંજન અને બુદ્ધિ ચાતુર્ય છે. તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું રાજા વીર વિક્રમ અને બેતાળની કથા, કે જેમાં કરુણા કુમારી અને બ્રાહ્મણ કુમારની વાર્તા આવે છે. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. રાજા વીર વિક્રમ અને બેતાળની વાર્તા 14. કરુણા કુમારી અને બ્રાહ્મણ કુમાર. પાછો રાજા વીર વિક્રમ સિદ્ધવડ પર હેઠળ આવ્યો. વડની પર ચડીને વડદાને બગલમાં દાબીએ નીચે આવ્યો. હવે મરદું ડાયું થઈને રાજાના ખભા પર સવાર થઈ ગયું. રાજાએ ચાલવા મળ્યું. થોડું ચાલ્યો હશે ત્યાં મરદાએ કહ્યું કે, હે રાજા, તું તો કંઈ માનીશ નહીં, તો હું તને રસ્તાનો ઠાક ફૂટાડવા હું તને એક વાર્તા કહું છું, તે તું સાંભળ. આમ કહી બેતાળી વાર્તા શરૂ કરી. કાશીપુરીમાં બ્રહ્મદત્ત નામે એક રાજા હતો. એની સંતાનમાં માત્ર એક દીકરી હતી. એની દીકરીનું નામ કરુણાકુમારી. કરુણાકુમારી નૃત્યગાનમાં પ્રવીણ હતી. ધર્મશાસ્ત્રનો પણ એને અભ્યાસ કર્યો હતો. વિદ્વાનો અને તપસ્વીઓ પ્રત્યે તેને ઘણું માન હતું. એક દિવસ એ મહેલના ઝરૂખામાં બેઠી હતી. ત્યાં તેણે કેટલાક વિદ્યાર્થીઓને વેદગાન કરતા ચાલતા આવતા જતા જોયા. થોડી વારે જોઈ રહી અને સાંભળી રહી. પછી એણે પોતાની એક દાસીને કહ્યું, દાસી, જો પેલો વચમાં ચાલે છે ને, એ છોકરો કેવો ઊંચો ને દેખાવડો છે, એનો કંઠ પણ કેવો મધુર છે, એના ઉચ્ચાર પણ એકદમ શુદ્ધ છે, એ એવું સરસ ગાય છે કે આખો વખત એ સાંભળ્યા કરવાનું મન થાય છે. દાસી થોડી મોઢે ચડાવેલી હતી, પણ ચબાવલી. એણે અત્યારે રાજકુંવરીનું મજાક કરવાનું મન થઈ આવ્યું. એણે કહ્યું, કુંવરીબા, બરાબર તમને શોભે એવો એ વર છે હો, તમને કેમ લાગ્યું? કુંવરી કંઈ બોલી નહીં. પછી તો રોજ વિદ્યાર્થીઓની મંડળી વેદગાન કરતી નીકળે અને રાજકુંવરી એ જુએ ને પેલા વિદ્યાર્થીના વખાણ કરે. કેવું સુંદર ગાન છે, સ્વર કેવો મધુર છે, અને ઉચ્ચારણ કેવા શુદ્ધ છે. એ સાંભળી દાસી રોજ કુંવરીને ખીજવે, તમને શોભે એવો જે વર છે હો. કુંવરી પણ કંઈ બોલતી નહીં અને મનમાં હસવા લાગતી. આવું 2-3 દિવસ ચાલ્યું. એટલે એક દિવસ કુંવરી છેડાઈને બોલી ઉડી, હા હા, મને શોભે ને એવો જે વર છે, હું એને જ પરણવાની છું. દાસીને થયું કે વાહ, ખરી ગમ્મત થઈ ગઈ, મજા આવશે. એક દિવસ વિદ્યાર્થીઓની મંડળીમાં પેલો છોકરો દેખાયો નહીં. ત્યારે કુંવરી ચિંતાતુર બની ગઈ. તેણે દાસીને કહ્યું, છોકરાઓને જરી પૂછ કે પેલો છોકરો કેમ દેખાતો નથી. દાસીએ છોકરાઓને પૂછી આવી અને કહ્યું કે વિષ્ણુ માંદો છે. કુંવરીએ કહ્યું, કોણ વિષ્ણુ? દાસીએ કહ્યું, પેલા છોકરાનું નામ વિષ્ણુ છે. હવે કુંવરીએ એ છોકરાનું નામ જાણ્યું. એ દિવસે એને ખાવું ભાવ્યું નહીં. આખો દિવસ એ સૂનમૂન બેસી રહી. બીજા દિવસે પણ વિદ્યાર્થીઓ ભેગો વિષ્ણુ દેખાયો નહીં. રાજકુંવરીનું મોં એકદમ વિલાઈ ગયું. ત્યારે દાસીથી રહેવાયું નહીં. એણે ટોળામાંથી એક વિદ્યાર્થીને બોલાવીને કહ્યું, વિષ્ણુ કેમ આવતો નથી? એને લઈ આવો ને. અમારા કુંવરીબા વિષ્ણુ વિના ઝૂરે છે, અને વિષ્ણુને નહીં જોઈએ તો એ મરી જશે. એ વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીઓને આ વાત કરી. છોકરાઓને જાણે કોઈ નવી રમત હાથ લાગી અને નવી ગમત કરવાની મજા પડી. એમણે વિષ્ણુને કશી વાત કરી નહીં, પણ કોઈને કોઈ બહાને એને આશ્રમમાં રોકી રાખ્યો. વેદગાન પણ સાથે લીધો નહીં. ત્રીજે દિવસે પણ કુંવરીએ વિષ્ણુને જોયો નહીં. દાસીએ પૂછતા છોકરાઓએ કહ્યું, એ ખૂબ માંદો છે. કુંવરીએ હવે અન્નજળનો ત્યાગ કર્યો. ચોથો દિવસ ગયો, 5મો ગયો, 6ઠો ગયો, 7મો ગયો, 8મો ગયો, 9મો ગયો અને 10મો ગયો. રોજ રોજ વિષ્ણુની માંદગીના જ ખબર મળતા રહ્યા. ભૂખે દુઃખે શોકે રાજકુંવરી સુકાઈને લાકડું થઈ ગઈ. એ જોઈ દાસીની આંખોમાં પણ આંસુ આવતા હતા. પણ કરે શું? વિષ્ણુ માંદો હતો, એને તે કેમ કરીને સાચું કરી શકે? એ કશું કરી શકે તેમ ન હતો. આમ 8 દિવસ થયા હશે ત્યારે એક દિવસ છોકરાઓએ ખોટું જાહેર કર્યું કે વિષ્ણુ માંદગીમાં મરી ગયો છે. આ સાંભળી
રાજકુંવરીને એવો આઘાત લાગ્યો કે એ જ ક્ષણે એ ઢળી પડી અને મરી ગઈ. રાજમહેલમાં અને ગામમાં બધે હાહાકાર થઈ ગયો. હવે વિદ્યાર્થીઓએ પોતે કરેલી રમતનો ખૂબ પસ્તાવો થયો. વેદગાન અધૂરું મૂકી તેઓ વિલે મોઢે આશ્રમમાં પાછા આવ્યા. હવે તેમણે વિષ્ણુને વાત કરી કે રાજકુંવરીને તારા પર આટલો બધો પ્રેમ હશે એવી અમને ખબર નહીં. એટલે પહેલાં અમે એને રમતમાં ને ગમતમાં કહ્યું કે તું માંદો છે અને પછી એ રમત ગમત આગળ ચલાવી. આજે કહ્યું કે તું મરી ગયો છે. એવું સાંભળતા જ કુંવરી તો બેભાન થઈને પડી ગઈ અને મરી ગઈ. જરીક જૂઠું બોલવા છતાં આવું ભયાનક પરિણામ આવશે એની અમને ખબર નહીં. આ સાંભળી એ છોકરાઓ રડવા લાગ્યા. બોલતા બોલતા છોકરાઓ ચીસ દઈને રડી પડ્યા. એમના પસ્તાવાનો પાર ન હતો. વિષ્ણુ સ્તબ્ધ બની સાંભળી રહ્યો ને મનમાં બોલ્યો, હે પ્રભુ, હવે જો હું જીવતો રહીશ તો લોકો કહેશે કે જો કે બ્રાહ્મણના છોકરાઓ બધા જૂઠા બોલ્યા છે. આમ મારે લીધે આ છોકરાઓને માથે કેવું કલંક લાગશે. માટે મને ઝટપટ તારી પાસે બોલાવી લે હે પ્રભુ. આમ કહી એ પ્રાર્થના કરવા લાગ્યો. એ અંતરમાં આટલી બધી યાતના અનુભવતો હતો કે એકાએક બોલી ઉઠ્યો કે હું આવું છું. અને તે જ ઘડીએ તેના પ્રાણ નીકળી ગયા. બ્રાહ્મણ અને રાજકન્યાના શબનો એક જ ચિતામાં અગ્નિ સંસ્કાર થયો. વાર્તા પૂરી થઈ. વેતાલે કહ્યું કે હે રાજા, તું તો ચતુર સુજાણ છે, તો કહે આવી રીતે વગર વાંકે કુંવારી કન્યા મરી અને બ્રાહ્મણ કુમાર મર્યો એનું પાપ કોના માથે? રાજા વીર વિક્રમે જવાબ આપ્યો કે કુંવરીની દાસીના માથે. વેતાલે કહ્યું, ઘાતકી મશ્કરી કરનારા છોકરાઓને માથે કેમ નહીં? એ કેમ નિર્દોષ? રાજાએ કહ્યું, વિષ્ણુને નહીં જુએ તો કુંવરી મરી જશે એવું દાસીએ જો છોકરાઓને કહ્યું હોત તો આ કરુણ ઘટના બનવાની જ ન હતી. આટલું કહ્યું ત્યાં તો મરદું છટકીને ભાગ્યું અને સિદ્ધવટની ડાળે ચડીને લટકી ગયું. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.